હેલો ફેમિલી, કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. તો ભાઈ આપણે છે ભાઈ મસ્ત મજાની સાંજ પડી જશે. આમ જોઈ શકો ભાઈ, સુરત હાથમી જશે ભાઈ. અમે પાસે જાય છીએ ઝાડ મુકાવવા માટે. ઝાડ મુકાવવા માટે જાય છે. કેવી રીતે ઝાડ મુકાવીએ, જમવામાં હું બનાવ્યું છે તો એ બધું જોજો. પાછા જોવા જાણવા મળી જશે ભાઈ. મસવામાં અમે કેમ રહી પણ જોઈ લેજો. તો આવું બધું છે હાલો ફેમિલી. તો હા કે હવે હું કામ કરી તો ફિલહાલ તમે જોવો તો વિડીયો બિના રહેજો. તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. તો ફેમિલી ફિલહાલ અમારે અત્યારે સાંજ પડી ગઈ છે ભાઈ. ઝાડ મૂકવાની ભાઈ ફૂલે ફૂલ તૈયારી હાલી રહી છે. અને બાજરાના જો ભાઈ 3 રોટલા બની જશે ફાઇનલી, જોઈએ કહો ભાઈ. અને 3 બની જશે. અને ભાઈ બનાવવાના છે તો અમારા મજા ભાઈ રોટલા બનાવી રહ્યા છે. પાછા 5 રોટલા બનાવવાના છે ભાઈ. મતલબમાં સહેલો રોટલો છે ભાઈ. 3, 4 ને 5. તો ભાઈ લોટનો ડબરિયો જો ભાઈ એટલો રોશે કાંઈક. વાહ ભાઈ એમ ભાઈ એટલો રોશે. ઝાડ મૂકવાનું ભાઈ કામકાજ ચાલુ છે. એ ચાલુ તો નહીં પણ ચાલુ કરવાનું છે ભાઈ. લવિચા બુબીચા એમ જો ભાઈ પાવર નખાઈ જશે. ઝાડ આપણે મુકાવાના છે. એમાં નાગજીભાઈ જો ભાઈ બધું હેરકું કરે છે. અને સુરત હતા પાછા ભાઈ હાથમી જશે. ગુમલા જો ભાઈ કાલે આપણે પાડમાં આવ્યા ને એ જો ફીકવા છે. હવે જોયો ભાઈ ફૂકવી દીધા ભાઈ. ગુમલા ફીકવા છે. તો ભાઈ રોટલા બટલા બનાવીશું આપણે. અને હું કામકાજ કરી તો બિનારો વિડીયોની અંદર તો તમને જોવા દાણવા બહુ મળી જાય ભાઈ. અહીં જોઈ શકો તમે. અને એક બાજુ છે ને ભાઈ રોટલા ગળે છે, મરું પાકારે છે ભાઈ. અમે બધા મિત્રો છે ને ઝાડ મૂકી છે ભરાણું. હાલો મિત્રો, જી ભાઈ આપણે ભરાજેલું હતું ને એ બધું નીકળી ગયું છે. અને ભાઈ હવે રેડી ભાઈ ઝાડ જાય છે ભાઈ. નેક્સ્ટ લેવલ ઝાડ જાય છે ભાઈ. તો ભાઈ એ ભરાઈ કે ને ભરાઈ કંઈ ખબર નથી. બાકી મૂકવાનું કામ ચાલુ જ છે ભાઈ. અને રોટલા ઘડાઈ જશે ભાઈ. હવે જોઈ કહો ઝાડ તો ભાઈ આવા કંઈક છે ખાનામાં. અને હરીકું ભાઈ આમાં ધ્યાન રાખવું પડે. કાં નાખી હતા ને બધું ભરાય ને બહુ ભરાય હતા. અને ફેમિલી આપણે પહેલાં પણ કર્યો એમાં એટલે ગુમલા આવ્યા એટલે ગુમલા આવે એટલે તો ભરાઈ જતી. મારું પાછો ભાઈ અકારે છે જો હાય હાય કરે છે ભાઈ બધા મિત્રોને. તો ભાઈ રોટલા બની જશે. ઝાડ બાળ મૂકીને શાક બનાવીશું. પીપા ખાવું પછી હું પછી સવારે દાખશું. ઝાડ ઉપાડશું. પછી કેટલી મચ્છી આવશે પછી ભાઈ તમને બતાડશું. તો ભાઈ હે કે ત્યાં સુધી ભાઈ બિનારો હવે હું કામ કરી કંઈ ખબર નહીં. પહેલાં ઝાડ મૂકી દઈએ અમે ફિલહાલ. આવી રીતે ભાઈ જો કંઈક ઝાડું જાય છે. એ જો મેંડો હે ભાઈ આમ છે ભાઈ બધી. તો મિત્રો અત્યારે હે ને ભાઈ ઝાડ ને મુકાવા થઈ જશે. મતલબ આગળ બધા ઝાડ મુકાઈ જવાના છે ભાઈ. અને જોઈએ કહો એમ ભાઈ એક મતલબમાં 2 ઝાડ છે ભાઈ. એક આ કલરનું ને એક મતલબમાં ભૂખરા કલરનું ને એક લીલા કલરનું. બધા રોટલા કડાઈ જાય. કામ હતા પાંચે 5 ખાઈ દઈ તો આમ છે ભાઈ. અને ભાઈ ખાઈ જાય કે ન ખાવા ભાઈ આપણે તો કાંઈ નહીં. બાકી આપણે ફેમિલી એક રોટલો વગા ભાઈ ખૂટવાડી છે. કારણ કે ભાઈ આપણે એટલું બધું ખાઈ નહીં છે ને પાછા એટલા માટે ભાઈ. અને ભાઈ છે કે આ જો ભાઈ ઝાડ મૂકવાનો મતલબ ચાલુ છે. અને જો આવી રીતે કંઈક ઝાડ મુકાય છે ભાઈ. અને આગળ બહુ આપણે ઝાડ મૂકાઈ દઈએ ને પછી શાક સારું કરવાનું છે. શાક બનાવવાનું છે. હું બનાવી હું છે તો હા ને ભાઈ વિનારો ભાઈ. તો આવી રીતે કંઈક જો ભાઈ ઝાડ જાય છે. હા ભરેલા પહેલવાનું શાક બનાવવાનું છે ભાઈ. હાલો હવે ટંડેલ અમારે તો ભાઈ ભરેલા પહેલવાનું શાક ખાવું. પણ ટંડેલ ખાવા દે કે ટંડેલ ન ખાવા દે કંઈ ખબર નહીં ભાઈ. કામ મિત્રો જો આમાં કંઈક ભરાઈ ગયેલું છે હા ભાઈ. એ હાલો તૂટ્યું. હાલો ભાઈ જેમ થાય એમ ભાઈ. હાલો ભાઈ જોઈએ હવે. મતલબમાં ભાઈ જાળી મુકાઈ જશે હવે. નાડું તો પાછું એટલું વાંહે પાવ નાડું હોય હો પાછું. હાલો ફેમિલી ભાઈ અમારે ભરેલો પાયલવો ખાવો હતો તો ભાઈ આવી જશે ભરેલો પાયલવો. જોઈએ કે ભાઈ આ છે ભાઈ ભરેલો ઈંડાળવાળો પાયલવો. અને આ બીજા છે નાના 4 ખાલી પાયલવા. તો મતલબમાં હે ને આનું ભાઈ શાક બનાવવાનું છે. રીપર બીપર કરીએ આપણે. તો જોઈએ ભાઈ હવે જોઈએ કે ભાઈ હે ભાઈ ફરાળ ભીંગડા તરત પડી જાય. અને પાયલ ભાઈ ભાઈ લો પાયલવો અહીંયા તો ફૂપ કરતો અહીંયા એવું બોલો. આમ છે ભાઈ લો આમ છે ભાઈ પાયલવા ધોડે. અને હાલો ફેમિલી ભાઈ ભીંગડા પાડી છે હવે અમે. હાલો ફાઇનલી ફેમિલી જોઈએ કહો ભાઈ તમે અમારે છે ને ભાઈ પાલવાના બટકા થઈ જશે. અમે કરી નાખ્યા છે. ઈંડાળ જો ભાઈ કેટલી નીકળી છે. ડુંગળી મોળાઈ જશે. મર પપ્પા ભાઈ બેસી જશે શાક બનાવવા માટે. જોયો કહો ભાઈ આજ હડોવીન બનાવવાનું છે. એવું છે હડોવીન બનાવવાનું છે આજમાં શાક. હા કેમ કે આ ઈંડાળ પછી થૂથાઈ જાય. અને ભાઈ કોઈ તમે લીધી ભાઈ ફ્રીજમાં મૂકી દીધી હોય એટલે કાંઈ વાંધો ન આવે. ફ્રીજ તો ન કહેવાય પણ પેટી કહેવાય ભાઈ. નાના મસબાવાળાનું ખાસ નમ્ર વિનંતી કે જલ્દી હબ્દીને જવાળ આવ્યો છે. કાટી ગુમલાની પડતર હારામાં હારી છે.
જલ્દી નીકળો અને હબદેખાના મારો નકર કાંઈ હાથમાં નહીં આવે. એનું કારણ છે કે બોટું આવી ગયું છે ડુંગરી ડોળિયા સમજી પાઈશું. હવે કંઈક કરો અને હબદેખાના ઝાડું મેકો એટલે ગુમલા આવે એટલે કંઈક ધંધો થાય. નકર 15 દીમાં ગુમલો સાફ. અને ભાઈ આમ દો એટલે કંઈક અમે માર્યા છીએ અને ભાઈ બોટોવાળા બહુ ગુમલા મારે હો. અને ફેમિલી અમે યાદ ના પાડવા ગયા ને તો એ કે અમે આજ રાતના વૈયાદ આવું એમ કાલે કીધું ને આજે કહેતા કે અમે આજ રાતના વૈયાદ આવું પણ એ જાતા નથી. બે રક્ષા આવે માલ એક એક ખોલામાં ચાલી જાય એવું છે બધું. મીઠું નાખી દીધું છે ને હળદર ભાઈ જો નખાય છે પણ જગ્યાની ક્યાં તાણ છે કેવા વાહનો એની પાસે તો સરના અશોક લેલન મશીન વીજ તો ગમે ના ભલામણ આમ આગા જઈને ધંધો કરીએ કે તો નાના માણસોનો ધંધો થાય એમ છે. પણ તોય છતાં અહીંયા ધંધો કરવા આવે બોલ એનું કારણ એ કે લેટ હાઉસ કચ્છપર બંદર ને ડેમ માં સારું પડે. ઘર બેઠા ગંગા દીકરા કોઈ નીકળે નહીં અહીંયા પરભરા ફાયદો ઉઠાવીને યાદ એવું થાય. અહીંયા નીકળ્યા કરે જગ્યા ન મળે ચાલે આવે. ફેમિલી અમે તો ભાઈ ના પાણી પાણીને ડૂકી જાવ તમે કહો આવો ભાઈ મસબા વાળું પછી ભાઈ ઝાડ મૂકો પછી ભાઈ તો થાય સીધા સીધા એમ. હાલો ફેમિલી આગળ નાખશું ભાઈ મરશું શાક હડોઈને પાવ મૂકવાનું છે. નીકળ દો ભાઈ નીકળ દો. અમને ઝાડ જ મેકેલા છે તમે તમારે નીકળો. હા એમ કાપી નાખવાનું જે આવે હેરિયા બેરિયા બધું કાપીને બધું આવવા દેવાનું ધરતીમાં. હા એમ અમારા ઝાડે હરોડે દે અમે ઝાડે જ કાપી નાખી પાછા અમારા કાપી નાખી બોલો કાપીને જવા દેવાનું નીકળે નહીં તો શું કરીએ. આપણું કાંઈ ન હાલે ભાઈ નાના પડીએ આપણે બધા એમ છે એમ ફેમિલી આપણે ભાઈ બધા નાના પડીએ વાંધો ઈ છે ભાઈ. આમાં હવે કઈ બાકી છે કઈ બાકી નહીં તેલ તો નાખો કે તેલ નાખ્યું તો વાંધો આ વગર તેલ આપણે શાક બનીને ખાઈ જાત એસિડિટી છે ને તેલ વાળું ઓછું ખાઈ તો ભાઈ બેઠા બધે તો એસિડિટી છે ભાઈ ઓછું ખાય છે તેલ વાળું મતલબ ફેમિલી તેલ ઘટતું ભાઈ નાખી દીધું. અને ભાઈ હાલો ફેમિલી ભાઈ કોથમીરી તો મળવા માંડ્યા છે ને શાકે મૂકી દીધું છે ભાઈ. શેળવો પડી ગયો કિલો 1.5 કિલોનો અત્યારે તો અમે ખાઈ જાય ખાઈ જાત પણ પડી જાય પણ ફેમિલી પડી જાય ને ભાઈ કારણ કે નાના કાળા દાળ હોય ગુમલાના તો પછી એમાં ભાઈ કઈ રે બે નહીં એને મોઢે નોઈ લીધો હોય ભાઈ અને કોથમીરી મોળાઈ જાય ફેમિલી નાખી દઈએ ભાઈ આપણે શાકમાં પછી સડે બડે પછી મતલબ અડધું શાક સડી જાય ને પછી ભાઈ ઝાડ મૂકેલા છે તો સવારે તમને ભાઈ મચ્છી પણ બતાડશું કા બાપા. હો ગુમલા આવશે તો મચ્છી બતાડશું તો હાલો ફેમિલી. કાટીને તો પાળો પડી જ જાય છે કાટી તો કઈ કામ લાગતી નથી એવું છે બધું એવું છે ભાઈ. હાલો તો ફેમિલી શાક બાગ સડે પછી ભાઈ તો મિત્રો હવે છે ને ભાઈ શાક તો સડી ગયું છે પણ કોથમીરી ભાઈ મારું બધો નાખે છે નાખે ભાઈ પાઉ ઢાક દેહો ને કાલ કોથમીરી કાચી રહી એવું હતું એટલે તો ઠીક. તો ભાઈ હાલો કોથમીરી પાકી જાય ને તેવા તમને બતાવીએ તો હવે એ પાકી ગઈ ના એને શું વાર લાગે સડી તો વાંચે ન હોય. હા હાલો ફેમિલી આવું જો ભાઈ કંઈક શાક સડી ગયું છે બાપા ભાણા કરવા મળો તમે તમારે હવે ભરેલા પહેલો ફેમિલી ઈંડાલ ભાઈ બધું થઈ ગયું છે જોઈએ કે ભાઈ બધું આ ઈંડાલ જ છે ભાઈ. મતલબ ભાઈ ઘઉંના ઓલા બાજરાના રોટલા ગરમા ગરમ ને આ પાયલવાનું ગરમા ગરમ શાક ભાઈ અમને તો જામી જવાનું કા પપ્પા. અમને જામી જાય. હાલો ફેમિલી ભાઈ જમી લઈ ભાઈ સવારે શાક બાગ તમને બતાવીએ કા પપ્પા. ભાઈ હા ભાઈ આમ છે ભાઈ બધું એ ભાઈ. તો ફેમિલી અત્યારે ઝાડ બાળ ઉપડી જશે અને સવાર પડી જશે પણ સવાર પડી ગયું એટલે કે સવાર ને પડ્યું પણ એ રાત છે 3-4 વાગ્યા હશે તો ભાઈ ઝાડ ઉપડી જશે તો બધા મિત્રો શાક ભરે છે અમારે અહીંયા તો હે કે હું તમને શાક બતાવી દઉં તો બેનારો ભાઈ તો જોઈએ કે ભાઈ આ કાટીન એવું બધું છે મતલબમાં કાટીન મગરાન બધું અને હૈદરાભાઈ ગુમલા એટલે કંઈક ગુમલા છે પછી મગરા જરા ફેમિલી અહીંયા આ છે ને બધા મગરા છે ભાઈ મતલબ આવું બધું ભાઈ શાક છે વાહ ભાઈ અહીંયા ભાઈ તો ફેમિલી ગુમલા છે ને ભાઈ જો કંઈક આવા છે ભાઈ ઓહો ભાઈ તો આપણે હે કે ફૂકવી છીએ ભાઈ જોઈએ કોઈ આપણે પાછા ભાઈ ગુમલા ફૂકવી છીએ તો મિત્રો આવી રીતે જો કંઈક શાક ભરવાનું હોય છે ભાઈ તો ભાઈ વકલ મતલબમાં ભાઈ બધું કરવું પડે વકલ કાટી નાખી દીધી છે આ ખોલીમાં એમાં નાખજો ભાઈ પેક કરે કા નાખજો હતા જોઈએ કહું ભાઈ ને પાપલેટ છે પછી આ ખોલીમાં કંઈક બીજું ભરવાનું છે ભાઈ
આમાં શું પછી એ ખબર નહીં. હાલો ફેમિલી આમ બધું છે ભાઈ. તો હવે કે આપણે ખબર પડી જવા દઈએ પછી ભાઈ તમને હું કામકાજ કરીએ નાસ્તો વાસ્તો કરીએ તો બતાવું. હાલો ફેમિલી તો ભાઈ છે ને સવાર પડી ગયું છે નાસ્તો બાસ્તો કરી લીધા છે વાગડો પણ ઉપર લીધો ને લંગર ઉપાડવા મળ્યા છે ભાઈ. મતલબ હે ને ભાગ્યા છે ભાઈ એમ હે ને ભૂયા જવું ભાઈ હવે જો ને આ કંઈક હા હું મોટું માછલું આવ્યું ભાઈ કાંઈક ઓહો હા ભાઈ ભયંકર ભાઈ. ડુમલા તો ભાઈ રાયતોના બહાર જ જાય કારણ કે ભાઈ સુકાવાના હોય એટલે બહાર જ રહેવા દેવા પડે કારણ કે ભાઈ તેમ જ ને એવો મળતો મને. અને વાઘામ જો કાંઈ કેટલી ખાગી આવેલી છે ભાઈ. અને આ તો જો ફેમિલી મોટો માયલો એ તો જોઈએ કો જરાય પછી આંખું ને આ નાખોરો ને અને ફેમિલી પા હે ને આવડા આપા કાંટા છે હો ભાઈ જો આ ભાઈ કાંટા છે જો આ ઠેઠ ઊંધી એટલા ઊંધી અને ભાઈ અણી દો એની શ્વાસ જોઈએ કહો. અને આ પાખું બે ઓલું ઉપલું પીસલું ઓલી પૂછડી ભાઈ મતલબમાં આવું છે ભાઈ 10-12 કિલો વાળું માછલું છે. પણ આને ભાઈ શું કહેવાય ખબર છે હે આને શું કહેવાય ઉભા રહો એ ડોયા ફિશ કહેવાય ભાઈ આને. તો મિત્રો ડોયા ફિશ આવી કંઈક આવે ભાઈ મતલબમાં તમે ભાઈ જોઈ લીધી છે. હાલો ફેમિલી તો કેવો લાગ્યો તમને વિડીયો પસંદ આવ્યો તો પાછા લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ભાઈ. આજમાં એટલું જ ભાઈ. તો ભાઈ મળશું કારેક તો નવા વિડીયો સાથે નવા અંદર સાથે ત્યાં સુધી બધા મિત્રોને જય માતાજી બાય બાય ને બાય બાય. જય માતાજી મિત્રો લવ યુ ગાઈઝ.